અરબી સમુદ્રમાં હૂતી વિદ્રોહીઓના સતત હુમલામાં પહેલીવાર એક જહાજના 3 ક્રૂ મેમ્બરોના મોત થયા છે। મળતી માહિતી અનુસાર યમનના હૂતી વિદ્રોહીઓએ 6 માર્ચે એડનની ખાડીમાં એક જહાજ પર હુમલો કર્યો હતો તો ટ્રુ કોન્ફિડન્સ નામના જહાજ પરનો હુમલો હૂતી વિદ્રોહીઓએ કર્યો હતો કે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે। આ હુમલામાં 3 ક્રૂ મેમ્બરના મોત થયા છે જ્યારે 4 ક્રૂ મેમ્બર પણ ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે। હુમલા બાદ જહાજના એક ભાગમાં આગની ઘટના બની હતી। મહત્વનું છે કે 18 ફેબ્રુઆરીના રોજ હૂતી વિદ્રોહીઓએ બાબ અલ મંડલ સ્ટેટમાં રૂબીમાર નામના જહાજ પર મિસાઇલથી હુમલો કર્યો તો આ પછી જહાજના ક્રૂ મેમ્બર્સને બ્રિટિશ સેનાએ બચાવી લીધા હતા। રિપોર્ટ્સ અનુસાર રૂબીમાર બ્રિટિશ જહાજ હતું કે તેની સાથે બેલીઝનો ધ્વજ લાગેલો હતો। જ્યારે હૂતીઓએ તેના પર હુમલો કર્યો ત્યારે તે યમનના મૌખા બંદરથી લગભગ 27.78 કિલોમીટર દૂર હતું કે છેલ્લા 12 દિવસથી તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ લાલ સમુદ્રમાં તોફાન અને ખરાબ હવામાનને કારણે જહાજ ડૂબી ગયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।